મારું નામ સંગીતાબેન ભાવેશભાઈ રાઠોડ છે। મારી પહેલી ડિલિવરી નોર્મલ થઈ હતી અને બીજી પ્રેગ્નન્સી વખતે અમે રેગ્યુલર ચેકઅપ કરાવતા હતા। અમે પ્રાઇવેટ અને સરકારી બંને હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યું છે। અમે 28 તારીખે નેત્રમ અમરેલીમાં આવેલ નેત્રમ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા। ત્યારે અમને ચેકઅપ અંદર ગયા ત્યારે જ અમારું ના બીપી ચેકઅપ કરવામાં આવ્યું, ના સોનોગ્રાફી એમણે કરી, કંઈ પણ ના કરી, ડાયરેક્ટ મારું વજાઇનલ ચેકઅપ કર્યું અને વજાઇનલ ચેકઅપ દરમિયાન તેમણે મારો પાણીનો દસ્યો ફોડી નાખ્યો। એટલે પછી સ્ટાર્ટિંગમાં મારે બ્લીડિંગ ચાલુ થયું અને પછી પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો। ત્યારે મેં મેડમને પૂછ્યું કે મેડમ, તમે અમારી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર, અમારી પરમિશન વગર તમે આ રીતના કઈ રીતના કરી શકો? અમે માત્ર ને માત્ર અહીંયા ચેકઅપ કરાવવા આવ્યા હતા, અમે દાખલ થવા માટે ન આવ્યા હતા, તો તમે આ રીતના કઈ રીતના કરી શકો? મારા બાળકને કંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? તો એમણે કીધું કે તમે ચિંતા ન કરો, તમારે 2 આંગળ મુખ ખુલી ગયું છે અને સવાર સુધીમાં તમારી નોર્મલ ડિલિવરી થઈ જશે। એવી રીતના ત્યાંના ટ્રસ્ટીઓ, ડોક્ટરે અને નર્સોએ એ રીતના અમને સમજાવ્યું। પછી અમે ત્યાં દાખલ થયા। ત્યારે અમે દાખલ થયા પછી અમારો 8 વાગ્યે બાટલો ચાલુ કરવામાં આવ્યો। તે રાતના 8 થી સવારે 11 વાગ્યા સુધી અમારો બાટલો ચાલુ કર્યો। તો ત્યારે અમને એટલા ટાઈમમાં 25% જેટલો પણ બાટલો ન ચડ્યો હતો અને એટલો બાટલો ન ચડ્યો અને મને તો પણ જરીક પણ દુખાવો પણ ન થયો। ત્યારે મેં ત્યાં તેઓ પછી મેડમ ત્યારે ચેકઅપ કરવા આવ્યા અને એમણે કીધું કે તમારે હજી અમુક એટલું ને એટલું જ છે, કંઈ ફરક નથી પડ્યો। પછી અમે એમને કીધું કે તમે બાટલો નથી ચાલુ રાખ્યો તો મને દુખાવો કઈ રીતના થશે અને વગર દુખાવે તમે મારી નોર્મલ ડિલિવરી કઈ રીતના કરશો? તો એમણે કીધું કંઈ વાંધો નહીં, બધું બરાબર થઈ જશે। પછી અમારો વધારે આગ્રહ કરતા એમને બાટલો વધાર્યો। ત્યારે મને 3 કલાકમાં દુખાવો ચાલુ થઈ ગયો અને મારું મુખ પણ 3 થી 4 આંગળ જેટલું ખુલી ગયું હતું। તો પછી એટલું ખુલી ગયું તો પછી તેમણે એવી રીતના કીધું કે તમારા બાળકની હાર્ટબીટ વધી ગઈ છે। આમ હાર્ટબીટ 140 હોવી જોઈએ અને તમારે 160 હાર્ટબીટ આવે છે, એટલે વધારે કહેવાય અને તેનાથી તમારને અને તમારા બાળકને નુકસાન થશે અને તમારી જાનને પણ નુકસાન થવાનો છે। તો એવી રીતના અમને કીધું અને મને અને મારા હસબન્ડ ઉપર એવી રીતના પ્રેશર આપ્યું કે કંઈ પણ થશે તો અમારી જવાબદારી નહીં, તમારી પાસે 10 મિનિટ છે, તમે વિચારી લો જે પણ કરવું હોય અને સીઝર જ આવશે, બીજું કંઈ થઈ ના શકે। પછી આ 10 મિનિટમાં અમે શું કરીએ અને અમને એમ થયું કે બાળકને કંઈ થાય એના કરતાં અમે સીઝર કરાવી લઈએ અને એના માટે અમે હા પાડી। પછી અમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા। ત્યાં મને પૂછ્યું કે તમે કંઈ ખાધું પીધું છે? મેં કીધું મેં હમણાં 2 ગ્લાસ પાણી પીને આવી છું। તો પણ એમણે મારું સીઝર કર્યું અને એના લીધે મને સીઝર દરમિયાન જ ઉલટી થવા લાગી। ઉલટી થઈ પછી ત્યાંથી એમણે કીધું કંઈ વાંધો નહીં, કંઈ ના થશે, એ રીતના મારું સીઝર કરીને પછી અમને મારા રૂમમાં લઈને આવ્યા। ત્યારે પછી મને રૂમમાં લઈને આવ્યા અને ત્યાં પણ પછી મને ઉબકા થવા લાગ્યા, ઉલટી થવા લાગી, એવી રીતના થવા લાગ્યા, આંચકી જેવું આવવા લાગ્યું। તો પણ પછી તેની નર્સોને બોલાવી કેટલી વાર, તો એમણે કીધું કંઈ નહીં, બધું નોર્મલ છે, એ પાણી પીધું એના લીધે એવું થયું છે, એ રીતના અમને વાતો કરી દીધી। તો પણ રાતના 7 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી એવું ચાલુ રહ્યું અને પછી મારા ઉબકામાં, ઉલટીમાં બ્લીડિંગ આવવા લાગ્યું। મારો પેટનો બગાડ એ મારી અન્નળીમાં ચાલ્યો ગયો અને એના લીધે મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી ને બિલકુલ ત્યારે એવું થતું હતું કે જાણે હું જીવીશ જ નહીં એવું થવા લાગ્યું। તો પછી મારા હસબન્ડ દ્વારા અને ફેમિલીવાળા દ્વારા પ્રેશર દેવામાં આવ્યું કે તમે અમને છૂટી આપી દો, કંઈ થશે તો તમે કંઈ જવાબદારી લેવાની નથી। તો એ ત્યાંના મેડમને બોલાવ્યા અને પછી એમણે મારી તપાસ કરી અને પછી મને થોડીક રાહત મળી અને પછી અમે ત્યાં 5 દિવસ સીઝર પછી રોકાયા। તો પણ અમે ત્યાં 5 દિવસમાં જોયું કે ત્યાં બધાના સીઝર જ કરવામાં આવતા હતા, જે હોય એમનું સીઝર જ કરવામાં આવતું હતું, કોઈની પણ નોર્મલ ડિલિવરી કરવામાં આવતી ન હતી। 2 દિવસ દાખલ કરે અને પછી એમને કોઈ પણ રીતના ડરાવીને સીઝર કરી નાખતા હતા। સિર્ફ અને સિર્ફ પૈસા કમાવા માટે ત્યાંના ડોક્ટરો નોર્મલ ડિલિવરી થઈ શકે એવું હોય તો પણ સીઝર કરી નાખતા હતા। માત્ર ને માત્ર પૈસા કમાવા માટે આવું ડોક્ટરોએ કરવું ના જોઈએ। અને આજે મારે 2 મહિના થઈ ગયા છે ડિલિવરીને, તો પણ મને પેટમાં સખત દુખાવો થાય છે, હું જાતે સરખી રીતના ઊભી પણ નથી થઈ શકતી અને એમના લીધે હજી પણ મને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે। મારું નામ ભાવેશભાઈ બાબુભાઈ રાઠોડ, મૂળ બાબરાથી આવું છું। દિવાળીના સમય દરમિયાન અમે મારા વાઈફ પ્રેગ્નન્ટ હતા, એ સમયે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવતા હતા, સરકારીમાં બતાવતા હતા, પણ એ સમય દરમિયાન અમે એ જ દિવસે અહીંયા નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાધિકા ગોળ હોસ્પિટલની અંદર અમે બતાવવા માટે આવ્યા હતા સાંજના સમયે। એ જ દિવસે અમે સવારે પ્રાઇવેટમાં બતાવ્યું તો કોઈ તકલીફ નહોતી, સરકારીમાં બતાવ્યું કોઈ તકલીફ નથી,
અહીંયા આવ્યા ત્યારે ચેતના મુરારકર કરીને જે ડૉક્ટર હતા એમને ચેકઅપ કર્યું, પછી એમની સાથે ક્રિષ્નાબેન ધામત કરીને ડૉક્ટર હતા એમને બી ચેકઅપ કર્યું. 3 થી 4 વખત સ્વિંગ જે ગાયનિકની ભાષામાં કહેવામાં આવે છે એ સ્વિંગ કરીને એમને ચેકઅપ કર્યું, કોઈ તકલીફ નહોતી. તેમ છતાં ક્રિષ્ના મુરારકર જે ડૉક્ટર છે એમને એક ટૂલ મંગાવ્યું અને ટૂલ મંગાવી અને એમાં ગર્ભની જે બાહ્ય કોથળી હોય એને તોડી નાખી. એટલે પછી એક ક્ષણે અમે એવું કીધું એમને કે ભાઈ આ તમે કોથળી તોડી શું કામ નાખી? મારા વાઈફે એવું કીધું મારી પહેલી ડિલિવરી થઈ, મને ખ્યાલ હોય કઈ રીતના શું થાય એમ. તો એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એવું કાંઈ થયું નથી, અમે ચેકઅપ જ કર્યું છે, કાંઈ થશે નહીં, ચિંતા ન કરો. એટલે કે 10 મિનિટ રાહ જો. અમે 10 મિનિટ રાહ જોયા બાદ એમને ફરીવાર કીધું કે આ તો પાણીનું અંદરનું સ્ત્રાવ છે ને બ્લીડિંગ છે સતત વહેતું રહે છે, તમે જે આ કર્યું શું કામ અમને સંમતિ વગર? જો આ કરવું તો તમારી સંમતિ લેવી હતી. તો પછી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કંઈ થશે નહીં. પછી અમે એક ક્ષણે એવું વિચાર્યું પોલીસ ફરિયાદ કરવી છે, પરંતુ પછી એના મેનેજમેન્ટમાં ત્યાંથી ભાવેશભાઈ કરીને એક વ્યક્તિ આવ્યા અને એ લોકોએ સમજાવ્યા તમારી પહેલી ડિલિવરી નોર્મલ છે તો બીજી નોર્મલ થઈ જશે. પછી આ ચેતના મેડમ જે ડૉક્ટર છે અને ક્રિષ્નાબેન ડૉક્ટર છે એ બંને અમને વિશ્વાસમાં લીધા કે તમે ચિંતા કરોમાં, તમારે નોર્મલ ડિલિવરી થઈ જશે. એવો વિશ્વાસમાં લઈ અમને દાખલ કર્યા. અને આખી રાતની અંદર જે પેન્ટ્સ જે ગરમ બાટલા જે કહેવામાં આવે છે એ આપવામાં આવ્યા, પણ એમાં સાવ એટલે સાવ નોર્મલ વેવથી આપતા હતા, જેથી કરીને કોઈ ઇફેક્ટ થઈ નહીં.